હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ. તો 9મા ચેપ્ટરની અંદર મિત્રો ઇનટેક્સના કેટલાક જે પ્રશ્નો છે તો એની ચર્ચા કરીએ. તો પ્રશ્નો છે, જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપો. એટલે કે જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું શું છે એના વિશેની વાત કરીએ. તો પહેલા વૈજ્ઞાનિકનો ફાળો છે ડાર્વિન. તો ડાર્વિનનો સિદ્ધાંત સમજાવે છે કે સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપોના સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. એટલે એનો અર્થ એવો થાય કે ડાર્વિને એવું સમજાવ્યું કે ભાઈ સૌથી પહેલા સરળ સજીવો ઉત્પન્ન થયા અને પછી ક્રમશઃ જટિલ સજીવો ઉત્પન્ન થયા. તો કઈ રીતે એ પ્રક્રિયા થઈ? તો આ પ્રક્રિયાને સમજાવતો જે ડાર્વિનનો સિદ્ધાંત છે એ પ્રાકૃતિક પસંદગીવાદ કહેવામાં આવ્યો. પ્રાકૃતિક પસંદગીનો વાદ એટલે કે ડાર્વિનનો વાદ. પરંતુ તેઓ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે સમજાવી શક્યા ન હતા. કે સજીવ કેમ ઉત્પન્ન થયો, જીવ કેમ ઉત્પન્ન થયા, એના વિશે ડાર્વિન કઈ સમજાવી શક્યા નહોતા. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક છે મિત્રો JBS હાલ્ડેન. આ બ્રિટિશ વૈજ્ઞાનિકે 1929માં સમજાવ્યું કે આદિ પૃથ્વી એટલે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ સમય, પહેલાના સમયની પૃથ્વી એમ. આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. એટલે અકાર્બનિક ઘટકોમાંથી જીવ ઉત્પન્ન થયા એવું JBS હાલ્ડેને દર્શાવ્યું. તેમણે કલ્પના કરી કે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું. બરાબર, જટિલ કાર્બનિક અણુનું સંશ્લેષણ થયું, પણ આ માત્ર એની એક કલ્પના હતી. સૌ પ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. એટલે કે રસાયણોમાંથી સૌ પ્રથમ પ્રાથમિક જીવો ઉત્પન્ન થયા હશે. તો આ મંતવ્ય થયું JBS હાલ્ડેન. હવે સ્ટેનલી S મિલર અને હેરાલ્ડ C ઓરે એમણે 1953માં એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું. એટલે કે પહેલાના સમયની અંદર પૃથ્વીના વાતાવરણમાં જે વાયુઓ હશે, વરાળ હશે, હાઇડ્રોજન વાયુનું પ્રમાણ હશે, બરાબર, એવું વાતાવરણ એને પ્રયોગશાળામાં ઊભું કર્યું. બરાબર છે. તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે અણુઓ અથવા સંયોજનો લીધા. બરાબર, પરંતુ ઓક્સિજનની ગેરહાજરી રાખી. કારણ કે પૃથ્વીના આદિ વાતાવરણમાં મિત્રો ઓક્સિજન વાયુ ગેરહાજર હતો. એટલે 4 ઘટકો હતા. ક્યાં ક્યાં 4 ઘટકો મુખ્યત્વે? એક તો એમોનિયા વાયુ, મિથેન વાયુ, હાઇડ્રોજન અને પાણીની વરાળ. એમ પાણી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વમાં નહોતું, પણ વરાળ સ્વરૂપમાં હતું. અને ઓક્સિજનની ગેરહાજરી હતી. બરાબર, આ મિશ્રણને 100°C થી થોડા ઓછા તાપમાને રાખ્યું. બરાબર, અને આ વાયુ મિશ્રણને વિદ્યુત તણખાવો ઉત્પન્ન કરવામાં આવ્યા. એટલે કે ઇલેક્ટ્રોડ દ્વારા. હવે આ જે વૈજ્ઞાનિકનો જે પ્રયોગ છે, જીવ વિજ્ઞાનની અંદર મિત્રો એને યુરી મિલરનો પ્રયોગ કહેવામાં આવે છે. બરાબર, તો એ યુરી મિલરના પ્રયોગની સમજૂતી, બરાબર, જાણકારી માટે અહીંયા આપણી બુકની અંદર જે આપ્યો છે ચાર્ટ એ જોઈએ આપણે. આકૃતિ યુરી અને મિલરનો પ્રયોગ છે. તો આ યુરી મિલરના પ્રયોગની અંદર મિત્રો આ કાચનો એક મોટો ચંબુ છે. એની અંદર પૃથ્વીના આદિ વાતાવરણમાં જેટલા ઘટકો હતા એ બધા મિક્સ કર્યા એને. આ મિથેન વાયુ, એમોનિયા વાયુ, H2O ગેસ એટલે કે પાણીની વરાળ અને હાઇડ્રોજન વાયુ, આ મિશ્રણ લીધું. આને ચેમ્બર કહેવામાં આવે છે. બરાબર, પ્રક્રિયા ચેમ્બર એટલે કે એની અંદર પ્રક્રિયા થાય છે. પછી આ ઇલેક્ટ્રોડ ગોઠવેલા છે. ઇલેક્ટ્રોડ ગોઠવી અને એમાં વિદ્યુત તણખા ઉત્પન્ન કર્યા. બરાબર, એટલે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ કેમ ઉત્પન્ન થયો હશે એની સમજૂતી દર્શાવતો આ પ્રયોગ છે.
તો ઇલેક્ટ્રોનની જરૂર એટલા માટે પડી કે આદિ વાતાવરણમાં જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે એને કરંટ મળતો, પાવર, ઉર્જા મળતી. એ કરંટ અહીંયા ઇલેક્ટ્રોડથી આપવામાં આવે છે. બરાબર? તો આ 4 ઘટકો લીધા. ઓક્સિજન જોઈ શકો છો આમાં છે નહીં. બરાબર? આ મિશ્રણને 100 અંશથી થોડાક ઓછા તાપમાને રાખ્યું અને વિદ્યુત તણખા છે ઉત્પન્ન કરવામાં આવ્યા. અને આ પરિસ્થિતિ એને 1 અઠવાડિયા સુધી રાખી. બરાબર? અને 1 અઠવાડિયા પછી અહીંયા લખ્યું છે કે 1 અઠવાડિયા પછી 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનમાં રૂપાંતરિત થયા. એટલે કે સરળ કાર્બનિક સંયોજનો 15 દિવસ પછી ઉત્પન્ન થયા. અને એ સંયોજન જે પ્રાપ્ત થયા એ બધાય શીતક એટલે કે ઠરીકરણ કરી અને નીચે એકઠા કરવામાં આવ્યા. અને એ એકઠા કરીને અહીંયા આ પાત્રની અંદર, બરાબર, અહીંથી જે પ્રવાહી બને છે એ નીચે આવે છે વરાળ, પછી અહીંયા શીતકમાં ઠંડુ થાય અને આ ભાગે જે ભેગું થાય પછી એને દૂર કરી અને એનું અવલોકન કરવામાં આવ્યું. બરાબર છે? પરીક્ષણ કરવામાં આવ્યું તો એને કાર્બનિક સંયોજનો કેટલાક એની અંદર પ્રાપ્ત થયા, એમિનો એસિડ પણ કેટલાક પ્રાપ્ત થયા. તો આ યુરી મિલરના પ્રયોગની વાત થઈ. બરાબર છે? હવે આ સાધન આખું કઈ રીતે ગોઠવેલું છે ખાલી જાણકારી મેળવીએ. આ સાધન શું છે તો કે અહીંયા આ બર્નર વડે મિત્રો જોઈ શકો છો, આ જે ચંબુ છે એની અંદર પાણી છે. એને ગરમી આપીને પાણીને ઉકાળવામાં આવે છે. પાણીને ઉકાળી અને વરાળ છે, બરાબર, એ વરાળ અહીંથી પસાર થઈ અને આની અંદર જવા દેવામાં આવે છે. કારણ કે અહીંયા પાણીની વરાળ છે ને, આદિ વાતાવરણમાં પાણીની વરાળ હતી એટલે પાણી વરાળને ઉમેરવા માટે, બરાબર છે, આ ગરમ પાણી કરી અને આ વ્યવસ્થા કરવામાં આવી. બરાબર છે? તો મિત્રો આ રીતે પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ પ્રયોગશાળાની ચેમ્બરની અંદર યુરી અને મિલરે પ્રયોગ કર્યો. બરાબર છે? અને એને જે પ્રવાહી પ્રાપ્ત થયું 1 અઠવાડિયા પછી, અને એમાં એમિનો એસિડ ને એવા કાર્બનિક સંયોજનો હતા, તો સૌથી પહેલા આ વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે ભાઈ આદિ વાતાવરણમાં આવું થયું હોવું જોઈએ, વીજળીના ચમકારા દ્વારા ઉષ્મા પ્રાપ્ત થઈ હોવી જોઈએ, અને એના દ્વારા, બરાબર છે, કાર્બનિક અણુ સૌથી પ્રથમ બન્યા હોવા જોઈએ, અને કાર્બનિક રસાયણોમાંથી પછી સજીવની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ. તો આ બાબત છે યુરી અને મિલરની સમજૂતી. ત્યારબાદ મિત્રો નવો પ્રશ્ન જોઈએ કે તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે. એટલે કયા સજીવો પોતાની વસ્તીમાં વધારો કરી શકે, બરાબર, એવું કહેવા માંગે છે. તો વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસ્તીમાં વધારો નીચેની રીતે થાય. 2 બાબત અહીંયા આપી છે. એક તો પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી એટલે ઉત્તરજીવિતાના લાભ સાથે ઉદ્વિકાસની દિશા સૂચવે. ઉત્તરજીવિતા એટલે કોઈ સજીવ હોય, દાખલા તરીકે એનો જન્મ થાય, પરિપક્વ બને, પ્રજનન કરીને એની નવી સંતતિ ઉત્પન્ન કરે, બરાબર, લાંબુ આયુષ્ય ભોગવે, એને ઉત્તરજીવિતા કહેવાય. કે કુદરત એને પસંદ કરે છે, કુદરત એને અનુકૂલન આપે છે એટલે એ સજીવ જીવી શકે, બરાબર, અને એ ઉદ્વિકાસ કરી શકે અને પોતાની જાતિની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે. આ બાબતને શું કહેવાય? પ્રાકૃતિક પસંદગી કહેવાય. પછી આનુવંશિક વિચલન. કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. બરાબર છે? કોઈ પણ કારણ વગર, કોઈ અકસ્માત થાય, બરાબર, કોઈ એવી દુર્ઘટના બને જેથી કરીને, બરાબર છે, જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. મિત્રો આ બાબતનું ઉદાહરણ આપણે સમજી ગયા છીએ. યાદ કરો, પેલા લાલ ભમરા વાળું જે કિસ્સો આપણે જોઈ ગયા, બરાબર, હાથીનો પગ પડે છે, એ એક દુર્ઘટના બને છે, અને ત્યાર પછી વાદળી રંગના ભમરાઓ બધા છે એ વસ્તીમાં વધારો થઈ જાય છે. તો કોઈ અનુકૂલન નથી, પરંતુ આ એક દુર્ઘટનાથી જનીન આવૃત્તિમાં ફેરફાર થયો છે. ઓકે, પછીનો પ્રશ્ન છે નાનો. એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતો નથી, કેમ? તો મિત્રો આનો જવાબ તો આપણે આવી ગયો છે, ખ્યાલ છે તમને, બરાબર, કે ઉપાર્જિત લક્ષણ કોને કહેવાય? કે જે સજીવે પોતાની આવડતથી ઉત્પન્ન કરેલું હોય છે.
એ વારસાગત હોતું નથી, બરાબર છે. એને એ લક્ષણને ડીએનએ સાથે કોઈ લેવા દેવા નથી, મતલબ કે જે પ્રજનન કોષના ડીએનએ છે એની સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એ વારસાગમન ન પામે. બરાબર. તો બહુ સહેલો સવાલ છે. એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતા નથી, કારણ કે બિન પ્રજનનીય દૈહિક પેશીમાં થતા ફેરફાર, આ બિન પ્રજનનીય અથવા દૈહિક પેશી એટલે કે જે પ્રજનન કોષો સિવાયના કોષો છે એમાં ફેરફાર થાય તો જનન કોષના ડીએનએમાં દાખલ ન થાય અને તેથી સંતતિને વારસાગમન પામે નહીં. જો જનન કોષના ડીએનએમાં ફેરફાર થાય તો જ એ આનુવંશિકતા પામે, નહીં તો નહીં. બરાબર. પછીનો પ્રશ્ન છે, વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે? તો વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણની ચિંતાનો વિષય છે, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. એટલે વાઘ, માનો કે અત્યારે કુદરતમાં આખા વિશ્વમાં જેટલા વાઘ છે એ એક સમયે માનો કે બધા નાશ પામે, દિન પ્રતિદિન ઘટાડો થતો જાય, શિકાર થતો જાય, રહેઠાણ ઘટતા જાય, જંગલોની કાપણી થતી જાય, આ બધા કુદરતી વસવાટ છે જંગલી પ્રાણીઓના, વાઘના. એ નાશ થઈ જાય એટલે વાઘની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય અને એક સમયે એની જાતિ છે જોખમી બની જાય, ભયમાં આવી જાય, બધા જ નાશ પામે. બરાબર. લુપ્ત થઈ જાય. હવે લુપ્ત થઈ જાય એક વખત તો એનો એક પણ સજીવ પૃથ્વી ઉપર બચે નહીં, એના એક પણ જનીનો છે એ બચે નહીં. એટલે એવું લખ્યું છે અહીંયા, જો બધા જ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે, એક પણ વાઘ પૃથ્વી ઉપર બચે નહીં. તો ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેતી નથી. બરાબર. ન રહે એટલે એ નાશપ્રાય થઈ ગયું, એમ લુપ્ત થઈ ગયું પૃથ્વી ઉપર. હવે એનો એક પણ સજીવ રહેશે નહીં. ત્યારબાદ મિત્રો નવા ટોપિક ઉપર જઈએ આપણે. જાતિ નિર્માણનો ટોપિક છે. તો જાતિ નિર્માણ એટલે શું અને કયા પરિબળો જાતિ નિર્માણ પ્રેરે છે તે સમજાવો, અથવા જાતિ નિર્માણની ક્રિયાવિધિ સમજાવો. તો પહેલા તો આપણે શબ્દ જોવાનો છે કે જાતિ નિર્માણ કોને કહેવાય. તો મિત્રો જાતિ નિર્માણની વ્યાખ્યા આવી અપાય. જાતિ નિર્માણ એટલે નવી જાતિ બનવી. હવે નવી જાતિ કઈ રીતે બને છે? તો જાતિ નિર્માણ કોને કહેવાય? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહેવાય. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિ એટલે કે પેલા કોઈ જાતિ અસ્તિત્વ ધરાવતી હોય, બરાબર, એ જાતિમાં વસ્તીના સભ્યોમાં પ્રજનનીય ફેરફાર થાય, અલગીકરણ થાય, એના જનીનોમાં ચેન્જ થાય, ફેરફાર થાય, બરાબર, અને એમાંથી નવી જાતિનું નિર્માણ થાય. આ ક્રિયાને જાતિ નિર્માણ કહેવાય. એટલે ટૂંકમાં આપણે એવું સમજી શકાય કે એક જાતિમાંથી ફેરફાર થઈ, ભિન્નતા આવી અને નવી જાતિનું નિર્માણ થાય, એ બાબતને જાતિ નિર્માણ કહેવાય. બરાબર. હવે આ જાતિ નિર્માણની ઘટના છે એમાં આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી, ભૌગોલિક અને પ્રજનનીય અલગીકરણને કારણે થાય છે. આવા બધા પરિબળો જવાબદાર છે, જે હમણાં આપણે વિગતવાર જોઈએ કે આ બધા પોઈન્ટ શું કહેવા માંગે છે. હા, હવે જાતિ નિર્માણની વ્યાખ્યા આપણે જોઈ લીધી. હવે જાતિ નિર્માણ પ્રેરતા પરિબળો. તો જાતિ નિર્માણ પ્રેરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે મિત્રો જનીન પ્રવાહ. તો જનીન પ્રવાહ એટલે જનીન પ્રવાહ એટલે શું થાય? તો કે ચોક્કસ જાતિની આંતર પ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરને જનીન પ્રવાહ કહેવાય. એટલે જનીન પ્રવાહ એટલે જનીનનું સ્થળાંતરણ. કોઈ સજીવ પ્રજનન કરે એટલે જનીનો છે, બરાબર છે, એ સ્થળાંતરણ પામે. એક સજીવનું જનીન છે બીજા સજીવના શરીરમાં દાખલ થાય, ત્યાંથી પછીની પેઢીમાં આવે, ત્યાર પછીની પેઢીમાં જનીન આવે. તો આવી રીતે જનીનનું સ્થળાંતરણ થાય એક સજીવમાંથી બીજા સજીવમાં, બરાબર, એક જ જાતિને
વસ્તીમાં, તો આ બાબતને જનીન સ્થળાંતરણ કહેવામાં આવે છે. એટલે કે જનીન સ્થળાંતરણ કહેવાય. આ ઘટનાને શું કહેવાય? જનીન પ્રવાહ. જનીનનું સ્થળાંતરણ થવું એટલે જનીનનો પ્રવાહ થવો. ચાલો હવે આ બાબતને આપણે વિગતવાર સમજીએ. આપણે જોઈ ગયા છે ઉદાહરણ. લીલા પર્ણો જેના પર ભમરાઓ ખોરાક માટે આધાર રાખે છે તેની જાળીઓ પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. બરાબર છે. મોટું કોઈ ઝાડી ઝાખરાવાળું જંગલ હોય, એમાં ભમરાઓ રહેતા હોય, એ ભમરાઓ વનસ્પતિના લીલા પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર. અને તેની જાળીઓ, જે વનસ્પતિઓ છે, જાળીઓ છે, પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય. તેના પરિણામે ભમરાઓની વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય. એટલે જેમ વનસ્પતિ જાળીઓ વધતી જાય એમ ભમરાઓનું કદ છે ફેલાતું જાય, મોટું થતું જાય. તેના પરિણામે ભમરાની વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય. ભમરાની આ મોટા કદની વસ્તીમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી. એટલે કે ભમરાઓ છે એ પોતાની વસ્તી હોય તો એની આજુબાજુ જ રહેતા હોય છે. એ બહુ દૂરના વિસ્તારમાં ચાલ્યા ન જાય. બરાબર છે. પરંતુ તેઓ પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની ઝાડીઓ પર જ આધાર રાખે છે. એટલે જ્યાં રહેતા હોય, જે ઝાડીમાં વસવાટ કરતા હોય એની આજુબાજુ ફેર્યા કરે, આંટા માર્યા કરે. બરાબર છે. પણ બહુ દૂર જાય નહીં. આમ ભમરાઓની વિશાળ વસ્તીમાં આસપાસ ઉપવસ્તી એટલે કે સબ પોપ્યુલેશન બને છે. એટલે ઉપવસ્તી એટલે માનો કે ભમરાઓનું કદ મોટું બને છે, વિશાળ સંખ્યામાં થાય છે. બરાબર. તો થોડા થોડા દૂરના અંતરમાં એના ઉપસમુદાય બને છે. બરાબર. સામાન્યતઃ આ ઉપવસ્તીના નર અને માદા સભ્યો વચ્ચે જ પ્રજનન દર્શાવાય છે. હવે આ ભમરાઓ બધા છે તો એક જાતિના, તો એમાં કેટલાય નર હોય, કેટલાય ભમરા માદા હોય. બરાબર. તો આ નર અને માદાઓ વચ્ચે પ્રજનન થયા કરે અને એની વસ્તી વધ્યા કરે. હા, આ સામાન્ય ક્રિયા છે. કોઈ સંજોગોમાં કેટલાક સાહસિક ભમરા એક ઉપવસ્તીથી બીજા સ્થાને જાય અથવા કાગડા દ્વારા ભમરાને એક ઉપવસ્તીમાંથી ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાન પર મૂકી દે છે. એટલે હવે બને એવું કે કેટલાક સાહસિક ભમરા એવા હોય કે પોતાની વસ્તીને છોડીને, જે રહેતા હોય છે જે ઝાડીમાં, એ વિસ્તારને છોડીને ખૂબ જ દૂર ચાલ્યા જાય. બરાબર છે. એટલે શું થાય? એક સ્થાનથી બીજા સ્થાને સ્થળાંતરણ પામ્યા. અથવા ઘણી વખત એવું બને કાગડા દ્વારા ભમરાને એક વસ્તીમાંથી, ચાલો કાગડો છે ભમરાને ખાઈ જવાનો છે. બરાબર. પણ બની શકે એવું કે કાગડાને ખોરાકની જરૂરિયાત નથી અને એમ જ એની ચાંચમાં લઈ અને કાગડો ઉડીને ખૂબ જ દૂર ચાલ્યો જાય છે. પણ એ સમય દરમિયાન ભમરો છે એ જીવિત રહી જાય છે. બરાબર. એને નુકસાન થતું નથી. એટલે એ ભમરો કાગડા દ્વારા ખૂબ જ દૂર બીજી વસ્તીમાં જતો રહે છે. બરાબર. હા, ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાન ઉપર મૂકી દે છે. કાં તો સાહસિક ભમરો ઉડીને બીજી વસ્તીમાં જાય અથવા તો કાગડા દ્વારા જાય. કોઈ પણ રીતે ટૂંકમાં ભમરાઓ ખૂબ જ દૂરના સ્થાને પહોંચે છે. અચ્છા, આ બંને પરિસ્થિતિમાં સ્થાનિક ભમરા સ્થાનિક વસ્તીના સભ્ય સાથે પ્રજનન કરે. હવે જે સ્થાને ગયા છે ન્યાય બીજા ભમરા રહેતા હશે. બરાબર. તો એક ભમરો કાગડા દ્વારા અથવા તો સાહસિક ભમરો ઉડીને ત્યાં ગયો તો એના ભમરા સાથે એ પ્રજનન કરવાના છે. બરાબર. તો તેના જનીનો સ્થાનિક વસ્તીમાં પ્રવેશ કરે છે. એટલે હવે જે નવો ભમરો નવી વસ્તીમાં ગયો છે એના જનીનો એ વસ્તીમાં ઉમેરવાના. બરાબર. તો આ ઘટના મિત્રો કઈ થઈ? આ પ્રકારનો જનીન પ્રવાહ કહેવાય. ફક્ત આંશિક રીતે અલગ થયેલી વસ્તીમાં જોવા મળે છે. કેમ આંશિક રીતે? કારણ કે ઓછી સંખ્યામાં ભમરો એક બે શરૂઆતની અંદર જાય છે અને પછી આંતર પ્રજનન કરે એ ભમરાઓની સાથે અને એના જનીનો એ વસ્તીમાં ઉમેરે. જો આ પ્રકારની ભમરાની બે ઉપવસ્તી વિશાળ નદીથી અલગ પડે, એટલે કે વચ્ચે કોઈ નદી હોય. બરાબર છે. અને પેલા ભમરાઓ નદીને પાર ખૂબ જ દૂર ગયા હોય તો નદીના બંને કાંઠે નવા અલગ અલગ ભમરાની વસ્તી થઈ જાય તો વધારે અલગીકરણ થાય. એટલે કે ભમરાની વસ્તી છે એ અલગ થઈ જાય અને તેમના પરિણામે તેમની વચ્ચેનો જનીન પ્રવાહ ખૂબ નિમ્ન સ્તરે આવી જાય. એટલે ખૂબ જ ઓછા સ્તરે આવી જાય. કારણ કે નદી વચ્ચે ગેપ ઘણો હોય છે. નદીની વચ્ચે મતલબ જગ્યા હોય, પ્રવાહ હોય, એટલે બે ભમરાઓની વસ્તી છે ખૂબ જ દૂર થઈ જાય છે.
બરાબર, એટલે જનીન પ્રવાહ છે ખૂબ જ ઓછો થઈ જાય છે. તો આ વાત થઈ જનીન પ્રવાહની. હવે બીજી વાત કરીએ, આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી. તો પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે. એટલે કે પેઢી દર પેઢી જે આનુવંશિક ફેરફારો થાય છે, બરાબર. માનો કે એક પેઢી છે, બીજી પેઢી છે, ત્રીજી પેઢી, ચોથી પેઢી, તો દરેક પેઢીમાં આનુવંશિક લક્ષણો છે એ બદલાયા કરે છે. આનુવંશિક લક્ષણો સ્થિર ન રહે, બરાબર છે, બદલાયા કરે, એટલે કે વિચલન પામે, થોડો ઘણો ફેરફાર ત્યાં કરે. માનો કે એક ભમરામાં પ્રજનન થયું નર અને માદા વચ્ચે, એનાથી એની પ્રથમ પેઢી ઉત્પન્ન થઈ, બરાબર, પછી બીજી પેઢી ઉત્પન્ન થઈ, ત્રીજી પેઢી ઉત્પન્ન થઈ, તો દરેક પેઢીમાં આનુવંશિક લક્ષણોમાં થોડાક ફેરફારો આવ્યા જ કરે છે. એટલે દરેક આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે, બરાબર. પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તીઓ પણ જુદી જુદી રીતે અસર કરે છે. પ્રાકૃતિક પસંદગી, કયા સજીવ જીવશે, કયા સજીવ અનુકૂલન પામશે, કયા સજીવો મૃત્યુ પામશે, એનો આધાર કોની ઉપર રહે છે? ભૌગોલિક પરિસ્થિતિ ઉપર. કારણ કે દરેક સજીવના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અનુકૂલન હોય છે. દાખલા તરીકે ચાલો, એક પ્રદેશ ખૂબ ઠંડો છે, એક પ્રદેશ ખૂબ જ ગરમ છે, તો ગરમ પ્રદેશમાં જેને રહેવું હશે એ પ્રાણીઓ ગરમીને સહન કરી શકે તો એ જીવી જશે, નહીં તો મૃત્યુ પામશે. ખૂબ જ ઠંડો પ્રદેશ હોય તો ત્યાં રહેનારી જાતિ છે ને ખૂબ જ ઠંડી સહન કરવી પડે, નહીંતર એ મૃત્યુ પામે છે, બરાબર. તો પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તીઓ પર જુદી જુદી રીતે અસર કરે છે. હવે અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું છે મિત્રો, ધ્યાનથી સમજો. ઉદાહરણ તરીકે, એક ઉપવસ્તીની સીમામાં સમડીઓ દ્વારા કાગડાઓની વસ્તી દૂર થાય છે. એટલે કોઈ એક ઉપવસ્તી છે, બરાબર, ત્યાં સમડીઓ છે, એના દ્વારા કાગડાઓની વસ્તી દૂર થાય છે. એટલે કે સમડીઓ છે એ કાગડાઓને મારી નાખે, કાગડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો સમડી છે ત્યાં કાગડાઓ છે એની વસ્તી દૂર થાય, તેના પરિણામે ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતી નથી અને લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય વધે છે. એટલે કે લાલ રંગના ભમરા છે એ સતત વધ્યા કરે. કેમ? કાગડા છે સમડી દ્વારા ખવાઈ જાય તો કાગડાની સંખ્યા ઘટી જાય. કાગડાની સંખ્યા ઘટી જાય એટલે લાલ રંગના જે ભમરા હતા એ પસંદગી ન પામે. કેમ? એ લીલા રંગમાં ફેરવાય નહીં અને લાલ રંગના નવા ભમરા ઉત્પન્ન કરે. એટલે લાલ રંગના ભમરા છે એ સતત સંખ્યાકીય વધારો કરે. પરંતુ બીજ ઉપવસ્તીની સીમમાં જ્યાં કાગડાઓની સંખ્યા વધારે છે અને સમડીઓ નથી, આ સ્થાને લીલા રંગના ભમરાની પસંદગી થશે. બીજ ઉપવસ્તીની સીમામાં જ્યાં કાગડાઓની સંખ્યા વધારે છે, સમડીઓ નથી, બરાબર, બીજ જ્યાં મુખ્ય ખોરાક તરીકે જે વસ્તીની અંદર હોય, બરાબર, ત્યાં કોણ વધારે હોય? કાગડાની સંખ્યા વધારે છે, બરાબર, પરંતુ સમડીઓ નથી. સમડી નથી એટલે કાગડા છે બચી જશે, એટલે કાગડાની સંખ્યા વધશે, બરાબર. તો કાગડાની સંખ્યા વધશે તો કાગડા વધુ ને વધુ ને વધુ લાલ રંગના ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે ત્યાં અનુકૂલન સર્જાશે, ઉદ્વિકાસ થશે અને લાલમાંથી કેવા રંગની પસંદગી થશે? લીલા રંગની. એટલે આખરે પરિણામ શું પ્રાપ્ત થશે? આ સ્થાને લીલા રંગના ભમરાની પસંદગી થશે. અચ્છા, ભમરાઓની સ્થાનિક ઉપવસ્તીમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપજાતિઓ એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે. હવે બને એવું કે એક પસંદગી છે, મતલબ કે એક ઉપવસ્તી છે એ લાલ રંગના ભમરાઓ છે એનાથી ઉભરાઈ જશે, બીજી ઉપવસ્તી છે લીલા રંગના ભમરાથી ઉભરાઈ જશે, કારણ કે બે માટે અલગ અલગ પસંદગી છે, બરાબર. એટલે અલગીકરણ થયેલી બે ઉપવસ્તીઓ એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે. વધારે ભિન્ન થતી જાય એટલે એક વધુ ને વધુ લીલા થતા જાય, એક વધુ ને વધુ લાલ થતા જાય, બરાબર. અને આખરે બંને એક સમય એવો આવે કે બંને અલગ અલગ જાતિમાં પરિણમે.
ત્રીજો પોઈન્ટ છે મિત્રો પ્રજનનીય અલગીકરણ. બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતર પ્રજનન માટે અસમર્થ બને. એટલે કે બે અલગ અલગ વસ્તી હોય, એના સજીવો સંપર્કમાં આવે અને છતાંય પ્રજનન ન કરી શકે, પ્રજનન માટે અસમર્થ બને, આવું બની શકે. આવો ફેરફાર ઘણી રીતે સંભવ છે. ડીએનએમાં થતો કોઈ મોટો ફેરફાર અથવા રંગસૂત્રોની સંખ્યામાં ફેરફારને કારણે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને છે. એટલે કે બે જાતિના, સામાન્ય રીતે એક જ જાતિના સજીવો હોય એના પ્રજનન કોષો ફલન કરી શકે, બરાબર છે. પણ એક જાતિનો જે પ્રજનન કોષ હોય એ પ્રજનન કોષ બીજી જાતિના પ્રજનન કોષ સાથે ફલન કરી શકવા માટે કાબેલ નથી. એટલે કે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને. આ બાબતને શું કહેવાય? પ્રજનનીય અલગીકરણ. બે સજીવો સાથે રહે છે પણ બેની જાતિ અલગ હોય તો એ પ્રજનન કરવા માટે અસમર્થ છે, આને પ્રજનનીય અલગીકરણ કહેવાય. હવે એક ઉદાહરણ આપ્યું છે મિત્રો. દાખલા તરીકે ભિન્નતાને કારણે લીલા રંગના ભમરાની માદા લાલ રંગના નર ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે. કારણ કે એકનો રંગ લાલ છે, એકનો રંગ લીલો છે, ભિન્નતા દર્શાવે, એટલે પ્રજનન ન કરી શકે, એટલે પ્રજનન ક્ષમતા ગુમાવી દે, એમાં શરીરમાં ફેરફાર થાય, બરાબર છે. એટલે પ્રજનન ક્ષમતા ગુમાવે. તે માત્ર લીલા રંગના નર ભમરા સાથે જ પ્રજનન કરી શકે. કોણ? લીલા રંગની માદા. એ જ રીતે લીલા રંગના ભમરાની માદા બીજા સમૂહના લાલ રંગના નર ભમરા સાથે મળે ત્યારે તેનો વ્યવહાર એવો થઈ જાય કે જેનાથી તે વચ્ચે પ્રજનન ન કરી શકે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે લાલ રંગની માદા હોય એ લાલ રંગના નર સાથે જ પ્રજનન કરી શકે, અને લીલા રંગની માદા હોય એ લીલા રંગના નર સાથે જ પ્રજનન કરી શકે, બરાબર છે. તો આ પ્રજનનીય અલગીકરણ થઈ ગયું, બરાબર. એટલે કે લાલ અને લીલા અલગ અલગ નર અને માદા છે એ પ્રજનન કરવા માટે સક્ષમ રહેતા નથી, બરાબર. અને એક સમય એવો આવે છે કે લાલ અને લીલી આખી અલગ મિત્રો જાતિનું નિર્માણ થઈ જાય છે. તો પ્રજનનીય અલગીકરણ એ પણ એક જાતિ નિર્માણ માટે અગત્યનો છે. આ રીતે અસરકારક જાતિ નિર્માણ થાય અને ભમરાની નવી જાત છે અસ્તિત્વમાં આવે છે, બરાબર. તો આ જાતિ નિર્માણ કઈ રીતે થાય છે અને જાતિ નિર્માણ કરવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે એના બાબતને આપણે ચર્ચા કરી. હવે ઇન્ટેક્સની અંદર કેટલાક નાના નાના પ્રશ્નો છે જે આ મોટા પ્રશ્નની અંદર સમાવિષ્ટ છે. મિત્રો એક નજર નાખી દઈએ કે કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે. તો એમાં સ્વાભાવિક છે કે જનીન પ્રવાહ, આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી અને પ્રજનનીય અલગીકરણ. આપણે એ જોઈ ગયા હમણાં. પછી બીજું છે શું ભૌગોલિક પૃથ્થકરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે છે? શા માટે અથવા શા માટે નહીં? બરાબર. પ્રશ્ન મિત્રો ફરીથી સમજો કે ભૌગોલિક પૃથ્થકરણ સ્વપરાગિત જાતિ એટલે કે જે જાતિમાં વનસ્પતિઓમાં સ્વપરાગનયન થાય છે એ વનસ્પતિઓના જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે? તો જવાબ છે ના. કેમ? તો કે ભૌગોલિક પૃથ્થકરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે તેમાં એક જ પિતૃ સંકળાયેલો હોય છે. સ્વપરાગનયન છે મિત્રો. સ્વપરાગનયન એટલે એક જ પુષ્પની પરાગરજ હોય, એ જ પુષ્પનો માદા જનનકોષ હોય. જો અલગ અલગ પુષ્પ હોય અથવા અલગ અલગ છોડ હોય, અલગ અલગ જાતિ હોય તો ઉદ્વિકાસની ક્રિયા થઈ શકે, નવી જાતિનું નિર્માણ થઈ શકે. પણ સ્વપરાગનયન થાય તો એક જ પિતૃ હોય છે તો એમાં નવી જાતિ જાતિ નિર્માણ થઈ શકે નહીં. એટલે કે ભૌગોલિક પૃથ્થકરણ પામેલ બે વસ્તી વચ્ચે જનીન પ્રવાહ છે એ અટકી જાય, એટલે જાતિ નિર્માણ માટેનું મુખ્ય કારણ સ્વપરાગિત જાતિઓમાં હોઈ શકે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે શું ભૌગોલિક પૃથ્થકરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિઓનું નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો એનો પણ જવાબ ના છે મિત્રો. કારણ કે
અલિંગી પ્રજનન છે એમાં એક જ પિતૃ ભાગ લે છે, બરાબર છે, બે પિતૃ ભાગ લેતા નથી. અને જ્યાં બે પિતૃ ભાગ ન લે ત્યાં નવી જાતિનું નિર્માણ થઈ શકે નહીં. બહુ સિમ્પલ જવાબ છે. તો જવાબ છે ના. ભૌગોલિક પૃથ્થકરણ અલિંગી પ્રજનન વાળા સજીવોમાં જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને સામાન્ય રીતે ભિન્નતા સર્જાતી નથી. એક જ પિતૃ ભાગ લે તો એમાં ભિન્નતા સર્જાય નહીં. બે જુદા જુદા પિતૃઓ નર અને માદા જો પ્રજનનમાં ભાગ લે તો જ ભિન્નતા સર્જાવાની શક્યતા હોય છે. ઓકે મિત્રો, તો જાતિના ટોપિક વિશેની આપણે ચર્ચા અહીંયા કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.